માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોની ખરીદી માટે લાઠોદરા સહકારી મંડળી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના શ્રી ગણેશ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કરાવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, કારોબારી ચેરમેન દિલીપસિંહ, પૂર્વ સભાપતિ હમીરસિંહ સિસોદિયા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં લાઠોદરા મંડળી દ્વારા ખરીદી શરૂ કરવાની હતી. ખેડૂતોની મગફળી, સોયાબીન સહિત પાકોની ઓનલાઈન નોંધણી મુજબ ખરીદી શરૂ કરવામાં આવી હતી. ટેકાના ભાવે મગફળી સહિતના પાકો સરકારના નીતિ નિયમ મુજબ જ અને ઓનલાઈન યાદી મુજબ જ કરવામાં આવશે તેવી નાફેડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ તકે કોઈ ખેડૂતને ફરિયાદ હોય, સત્તાધીશો અથવા આગેવાનો અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને રજૂઆત કરવા જણાવ્યું હતું.